રાજાશાહી સમયની વાત છે. એ સમયમાં શાળાઓ રાજાની મદદ અને મહેરબાનીથી ચાલતી હતી. ભાવનગરની એક શાળામાં આજે સવારમાં અજંપાભરી શાંતિ છે. ભણાવવાનું અટકી પડ્યું છે. ચોક અને ડસ્ટર શાંતિથી બેસી ગયા છે. સૌના મનમાં બસ એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે હવે શું થશે? એવું તો શું બન્યું હતું? વાત એમ હતી કે શાળામાં નવા આવેલા યુવાન શિક્ષક સુબોધ મહેતાએ ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલના ભાનેજ પોપટભા, કે જે નવા ધોરણનો વિદ્યાર્થી છે, તેને તમાચો મારી દીધો છે. પોપટભા ગુસ્સામાં લાલ પીળો થઈને શાળામાંથી જતો રહ્યો છે. જઈને પોતાના મામા એવા મહારાજા સાહેબને આ નવા શિક્ષકની ફરિયાદ કરશે તો શું થશે? આ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. લગભગ 2-1 કલાક પછી એક ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી મહારાજા સાહેબ નીચે ઉતર્યા અને ઓફિસમાં આવીને બેઠા. આચાર્યને કહું, બોલાવો એ માસ્તરને. એક જાજરમાન યુવાન, જાણે કે કોઈ પારીદાર અશ્વ, ઝવેરચંદ મેઘાણીએ કોઈ આવા જ યુવાન માટે લખ્યું હતું કે ઘટમાં ઘોડા થનગણે ને આતમ વીંજે પાંખ. બસ આવો જ એક યુવાન શિક્ષક સુબોધ મહેતા મહારાજાની સામે આવીને ઊભો રહ્યો. રાજાને પ્રણામ કર્યા. ભાવસિંહજીએ પૂછવાનું શરૂ કર્યું, સુબોધભાઈ મહેતા તમે છો? હા, હું જ સુબોધ મહેતા. પોપટબાને માર્યો? હા, મેં માર્યો. શું તમારી ખબર નહોતી કે તે મારો ભાણેજ છે? હા, ખબર હતી. ખબર હતી તેમ છતાં માર્યો? હા, માર્યો. પણ મારવાનું કારણ શું? હું વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે પોપટબા તોફાન કર્યા કરે. પોતે ભણે નહીં અને બીજાને પણ ભણવા દે નહીં. અનેક વાર તેને સૂચના આપી પણ માન્યો જ નહીં. અંતે મારે તેને તમાચો મારવો પડ્યો. આટલી વાત સાંભળીને મહારાજા ઊભા થયા અને શિક્ષકને ખભે હાથ મૂકીને કહ્યું, સુબોધભાઈ, તમે બરાબર કામ કર્યું. પોપટબા રાજાનો ભાણેજ છે એમ વિચારીને તેના તોફાન મસ્તી નજરઅંદાજ કર્યા હોત તો તે વધારે તોફાની મસ્તીખોર બની જાત. ભવિષ્યમાં મોટા થઈને તેને રાજના કામ સંભાળવાના છે, માટે તેનું વર્તન યોગ્ય હોય એ ખૂબ જરૂરી છે. મહારાજાએ અચકનના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને સુબોધભાઈને ઇનામ સ્વરૂપે આપી. એ જમાનામાં શિક્ષકનો પગાર 10-20 રૂપિયા હતો. આ વાતને ઘણા વર્ષો થઈ ગયા. એક દિવસ વૃદ્ધ અને નિવૃત્ત સુબોધભાઈ લાકડીના ટેકે ભાવનગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. બાજુમાંથી પોલીસની એક ગાડી નીકળી અને આગળ જઈને ઊભી રહી. તેમાંથી કોઈ મોટો પોલીસ અધિકારી ઉતર્યો અને પૂછ્યું, તમે સુબોધ સાહેબ કે નહીં? હા, હું સુબોધ સાહેબ. પણ આપ કોણ? અરે સાહેબ, હું પોપટભા, તમારો વિદ્યાર્થી. આજે હું પોલીસમાં ખૂબ ઊંચા હોદ્દા પર છું. જે કંઈ છું એ તમારા પહેલા એક તમાચાના કારણે છું. આટલું બોલી પોપટભાએ સાહેબના ચરણ સ્પર્શ કર્યા. વખાણ કોણા કરવા? સુબોધભાઈ જેવા એક નિષ્ઠાવાન શિક્ષકના, કે પોપટભા જેવા વિદ્યાર્થીના, કે પછી ભાવસિંહજી જેવા એક દરિયાદિલ રાજવીના? મિત્રો, તમને જો આ વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.